ક્યારેક એવું પણ બને છે કે VLOOKUPની ફોર્મ્યુલા ક્યાં અને કઈ રીતે યુઝ કરવી એની ખબર જ નથી હોતી. તો ચલો આજે આપણે VLOOKUP ફોર્મ્યુલાનો બહુ જ ઇઝી ટ્રિક્સથી યુઝ શીખીશું. અહીંયા આપણને એક ડેટાબેઝમાં સ્ટુડન્ટના નેમ, તેમના મોબાઈલ નંબર, તેમનું ક્લાસ અને સબ્જેક્ટના નેમ આપેલા છે. જેના પરથી આપણે નેમ પરથી કોઈ સ્ટુડન્ટનો ક્લાસ શોધવો છે તો એના માટે આપણે VLOOKUP ફોર્મ્યુલાનો યુઝ કરીશું. જ્યાં આપણે ક્લાસ શોધવાનું છે ત્યાં કર્સર રાખીને ફોર્મ્યુલા લખીશું VLOOKUP બ્રેકેટ. અહીંયા લુકઅપ વેલ્યુ એટલે આપણે જેના પરથી શોધવાનું છે તે. એટલે કે અહીંયા નેમ છે પ્રિયા, તો પ્રિયા વાળો સેલ સિલેક્ટ કરીશું. કોમા કરીને ટેબલ અરે માટે આપણો જે ડેટાબેઝ આપેલો છે એ ફર્સ્ટ રો થી લાસ્ટ રો સુધી સિલેક્શન કરીશું. કે F4 કી પ્રેસ કરીને કોમા કરીશું. હવે કોલમ ઇન્ડેક્સ નંબર, તો અહીંયા ક્લાસ માટેનું કોલમ નંબર આપેલું છે 1, 2, 3 અને 4, તો અહીંયાથી 4 કરીશું. કોમા કરીને પ્રોપર નેમ પરથી જોઈએ છે એટલે 0 કરીને બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર. તો જે પ્રિયા છે એ 9th ક્લાસમાં છે. એ જ રીતે આપણે અહીંયાથી એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશું તો બધામાં આન્સર ફિલઅપ થઈ જશે. આના પરથી તમે પણ અમને કમેન્ટ કરજો કે VLOOKUP યુઝફુલ છે કે યુઝફુલ નથી.